ક્લાસ ડી ફાયર એક્સટિંગ્વિશ કરવા માટે કયું એક્સટિંગ્વિશિંગ એજન્ટ વપરાય છે? એ ફોમ, બી સૂકો મેટલ પાવડર, સી પાણી, ડી કાર્બન ડાયોક્સાઇડ. કયા વિભાગ દ્વારા ગુજરાતમાં આગની સલામતીના નિયમો અમલમાં આવે છે? એ શિક્ષણ વિભાગ, બી આરોગ્ય વિભાગ, સી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, ડી કૃષિ વિભાગ. ફાયર વોર્ડનની મુખ્ય જવાબદારી શું છે? એ ફાયર પેનલનું નિરીક્ષણ કરવું, બી ફાયર એક્સટિંગ્વિશર વાપરવું, સી સ્થળ ખાલી કરવાનું નેતૃત્વ કરવું, ડી હેડ સેન્સર સક્રિય કરવું. મુદ્રિતનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. એ ચિત્રિત, બી છાપેલું, સી રેખાંકિત, ડી હસ્તલિખિત. ફાયર ત્રિકોણમાં કયા તત્વો સમાવેશ થાય છે? એ બળતણ, રસાયણ, તાપમાન, બી ઓક્સિજન, તાપ, બળતણ, સી તાપમાન, દબાણ, ઓક્સિજન, ડી ઓક્સિજન, બળતણ, દબાણ. ફાયર વોટર ટેન્કમાં લઘુત્તમ પાણીની ક્ષમતા કઈ રીતે નક્કી થાય છે? એ ફાયર પેનલ કોડના નિયમો દ્વારા, બી ફાયર ફાઇટરની સંખ્યા દ્વારા, સી ઇમારતના માળખા અને જોખમ સ્તરથી, ડી ફાયર ડિટેક્શન ઝોનના કદથી. હાઇડ્રન્ટ સિસ્ટમ માટે પસંદગીનું સ્ટોરેજ ફિટિંગ કયું છે? એ મલ્ટી ટાયર પાઇપ સ્ટોરેજ, બી ફ્લો સ્ટેન્ડ પાઇપ કનેક્શન, સી વોલ માઉન્ટેન હોજ રીલ, ડી મોબાઈલ ટ્રોલી સ્ટોરેજ સિસ્ટમ. ગિરનારનું પૌરાણિક નામ જણાવો. એ ઇન્દ્રગિરી પર્વત, બી ઉજ્જૈન પર્વત, સી ગીરમુખી પર્વત, ડી પુષ્પગુપ્ત પર્વત. આ પ્રશ્ન અંગ્રેજી વ્યાકરણનો છે, 9 નંબરનો. હી ડ્રાઇવ્સ સ્પેસ ધેન હિઝ બ્રધર. એ મોર કેરફુલી, બી મોર કેરફુલ, સી કેરફુલ, ડી મોસ્ટ કેરફુલી. અજીત પોતાના ઘર એથી દક્ષિણ દિશામાં 4 કિમી ચાલે છે, પછી તે ડાબી તરફ વળીને 6 કિમી ચાલે છે, પછી તે જમણી તરફ વળે છે અને 4 કિમી ચાલે છે. બી સ્થાને પહોંચે છે તો તે પોતાના ઘરથી કેટલો દૂર હશે? એ 12 કિમી, બી 10 કિમી, સી 8 કિમી, ડી 14 કિમી. આ 10 પ્રશ્નોના જવાબ છે. પહેલાં તમે તમારી રીતે જવાબ આપ્યા હોય એ જોઈ લો અને પછી આ સાચા જવાબ છે એમાં જોઈ લો, એટલે તમને ખબર પડશે કે તમારી તૈયારી કેટલી છે અને તમારે હજુ કેટલી તૈયારી કરવાની જરૂર છે. જેમ બને તેમ પોતાનું સ્વનું મૂલ્યાંકન કરો અને બેસ્ટ તૈયારી કરતા રહો, જેથી તમે નોકરીમાં જરૂરથી લાગી જશો. જય હિન્દ, જય ભારત.